બિલખા ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત હાઈસ્કૂલ દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. બિલખાથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે બિલખા ગ્રામ પંચાયત તથા બિલખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે બિલખા ખાતે હાઈસ્કૂલના પટાંગણમાં દેશના 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક આગેવાન તથા સરપંચના પ્રતિનિધિ અનિલભાઈ સાબલપરાના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌ પદાધિકારીઓ, વિવિધ સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરી. રાષ્ટ્રીય પર્વના આ શુભ અવસરે બિલખા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના દ્રશ્યોને ઉપસ્થિતોએ ભારે પ્રશંસા કરી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિ ભાવથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રીતે સમગ્ર બિલખા ગામ પ્રજાસત્તાક દિનના પાવન પર્વે દેશભક્તિમય બની ગયું હતું. આ સમગ્ર ઉજવણીને સફળ બનાવવા માટે બિલખા ગ્રામ પંચાયતના સભ્યો તથા હાઈસ્કૂલના શિક્ષકો, કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, બિલખા.